આજે મધ ઉડાડવા જતા કાંક થયું આવું. તો જય માતાજી બધા મિત્રોને. આજે વ્લોગ ભાઈએ ચાલુ કર્યો હતો અને આપણે સહી વાડીએ. મિત્રો ભાઈ કંઈક મધ ઉડાડવું છે તો હાલો મેં કીધું મધ ઉડાડવી. આપણે સહી એવડાવાળી વાડીએ અને હવે આપણે લઈ લીધા છે હાથમાં ઢેફા અને ભાઈ જાય છે પેલા મધ ઉડાડવા. હવે ભાઈએ પણ ઢેફા લઈ લીધા છે. મેં દેખાય ને ત્યાં મધ છે. હવે આપણે જોઈ ભાઈ મધ ઉડાડવા જાય છે તો ભાઈ પહેલાં ગાડી લેશે. ભાઈ મધ ઉડાડવાની જોયું ભાઈ મારી શકે છે કે નહીં. હાલ ભાઈ જા મારવા. એ પહેલો પાણો માર્યો, બીજો માર્યો, ત્રીજો માર્યો, એ ઉડ્યું. મને જ કાંઈ ખબર ન રહી ઉડ્યું છે કે નહીં ઉડ્યું. પછી એમ ભાગતા હતા આગળ થોડો ગયો. પછી પાછો હું જોવા ગયો. પાછો જોવા ગયો ને તો મારી બાજુમાંથી મધ નીકળ્યું. મારે ભાગવાનો વેત ન રહ્યો ભાઈ, હાસું કહું. પછી હું ભાઈને વાહે મૂકીને હું દોડતો સીંડા ઠેકતો ઘરમાં વહી ગયો. પછી સાંજે વરાજાની એન્ટ્રી થઈ ગઈ. હો ભાઈ જો વરાજા એન્ટ્રી મારી છે. આ બધા દાંડિયા રસ લેવા મળ્યા. હું ભાઈ બે ઉભા જોતા હતા સાના મને. પછી થોડીક તલવારની બાકા જીકી દેખાડી હો મેન મારી બેને. પછી મારા દાદાએ એને કર્યો કાંક આવો ડાન્સ જોજો. આ બધા જૂના ગીત ઉપર ડાન્સ કર્યો હતો. આપી દીધી ભાઈના હાથમાં તલવાર અને ભાઈએ તલવાર હમણાં ચાલુ કર્યો. ભાઈએ ફૂલ બાકાજી બોલાવી છે. પછી તો ભાઈ આગળથી આપણે તલવાર લઈ લીધી ને આપણે હવે તલવારની બાકાચીકી બોલાવવાનું ચાલુ કરી દીધી. હો પછી વાંયાથી તો મામાએ પૈસા ઉડાડ્યા આપણી માથે. તો આજનો મિની વ્લોગ અહીંયા જ પૂરો. ગુડ નાઇટ અને જય શ્રી રામ. તો મળશું આપણે ફરીથી એક નવા મિની વ્લોગ સાથે.